હેલો ફ્રેન્ડ્સ, આપણે ડી અને એફ વિભાગની અંદર ડી વિભાગના તત્વોના ભૌતિક ગુણધર્મની ડિસ્કશન કરીએ છીએ. એમાં આજે એક આપણે નવો ભૌતિક ગુણધર્મ શીખવાનો છે. એ ગુણધર્મ છે ડી વિભાગના તત્વોના રિડક્શન પોટેન્શિયલનો. જેના વિશે આપણે વાત કરવાના છીએ. રિડક્શન પોટેન્શિયલ કોનો? તો કે ડી વિભાગના તત્વોના રિડક્શન પોટેન્શિયલને આધારે જે આયન બને એ આયનની સ્થાયીતા કેવી હોય, કયો આયન મોર સ્ટેબલ છે, કયો આયન લેસ સ્ટેબલ છે, એ બધાની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. હવે મિત્રો, આ લેક્ચર સમજવા માટે તમને 11th નું ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન યાદ હોવું જોઈએ. એનો કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો થાય. એ ચેપ્ટર પૂરું થયું ત્યારે એના છેલ્લા પેજ ઉપર એક તમને શ્રેણી આપેલી હતી, EMF શ્રેણી. E0 સેલની કિંમત આપેલી હતી. એ યાદ રાખવાની, એ કિંમત બાકી કરવાની જરૂર નથી, પણ એમાં જે કોન્સેપ્ટ તમને સમજવાનો હતો એ તમે સમજેલા હોવા જોઈએ. તો મિત્રો, આ લેક્ચર તમને સમજવામાં ખૂબ એટલે ખૂબ ઈઝી પડે. હું તમને એનો કોન્સેપ્ટ કહી દઈશ, તમને સમજાવી દઈશ, એનો તમારે નો ડાઉટ. પણ એ જૂનું તમારે એક વખત 8મું ચેપ્ટર રીડ કરીને રિવાઇઝ કરવું પડે. ક્લિયર? તો મિત્રો, રિડક્શન પોટેન્શિયલ. તો પ્રથમ તો મિત્રો આપણે એ ખ્યાલ હોવી જોઈએ કે કોઈ પણ આયન હોય એનું તમે જલીય દ્રાવણ બનાવો ત્યારે જ્યારે એની ઓક્સિડેશન સ્ટેટમાં ફેરફાર થાય ત્યારે તમે EMF માપો એટલે આપણને પોટેન્શિયલ મળે, આપણને EMF મળે. જલીય દ્રાવણની અંદર જે ડિસ્કશન કરવાની થાય. મિત્રો, કોઈ પણ પદાર્થનો તમારે, કોઈ પણ તત્વનો તમારે EMF માપવો હોય તો તમારે એમાં થતો એન્થાલ્પી ફેરફાર જે છે મેજર કરવો પડે. કયો એન્થાલ્પી ફેરફાર તમારે માપવો પડે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એના બેઝ ઉપર જઈને તમે જે છે E0 સેલની કેલ્ક્યુલેશન કરી શકો. ક્લિયર? ડેલ્ટા G0 -NF E0 સેલ ઇક્વેશન તમારી આગળ આવી ગયું. મિત્રો, અહીંયા જે ડિસ્કશન કરવાની છે આને આ વાત ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર પણ તમે શીખશો. ફરીવાર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પણ આ જ બેઝ છે ભાઈ, E0 સેલ મેઝરમેન્ટ કરવાની મેથડ. એટલે આ વસ્તુ છે આ થિયરિટિકલી એક્સપેરિમેન્ટને આધારે નક્કી થયું હોય અને આપણને જે છે એ વસ્તુ અહીંયા થિયોરિટિકલ આપેલી છે ને આપણે સમજવાનું છે. ખાસ જે છે સમજજો. અહીંયા આજે હું જે વાત કરવાનો છું એ વસ્તુ એક્સપેરિમેન્ટલી છે. એક્સપેરિમેન્ટ થયા બાદ એની જે આન્સર મળ્યા હોય અને એના આધારે જે વાત નક્કી થઈ હોય એ આપણને લિખિતમાં આપેલી છે, એ આપણે સમજવાની છે. ક્લિયર? એટલે કોકને એવો ડાઉટ થાય કે E0 છે માપવો કેમ? પેલા ભાઈ એની મેઝરમેન્ટ માટેની મેથડ હોય સ્પેશિયલ. E0 રિડક્શન E0 ઓક્સિડેશન, E સેલ માપવાની વાત, નર્નસનું સમીકરણ તમારે આવશે. તમે pH માપવાના દાખલા બધા ગણશો. ક્યારે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર, વિદ્યુત રસાયણની અંદર. બરોબર? એટલો તમને બધાને જે ખ્યાલ આવી ગયો છે. હવે હું તમને વાત કરું રેડોક્સ ચેપ્ટરની. રેડોક્સ ચેપ્ટર નંબર 11 ચેપ્ટર નંબર 11 રેડોક્સ. હવે રેડોક્સમાં તમે શું શીખી ગયેલા ભાઈ? તો તમે જે છે આ હાઇડ્રોજનનો E0 રિડક્શન પોટેન્શિયલ એ તમે 0 છે એવું તમે એક્સેપ્ટ કરેલો. આના બેઝ ઉપર જઈને તમે દરેક તત્વનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ મેઝરમેન્ટ કરો. તમારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણવાનો આવશે. એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણી ગયા પછી એને આધારે અજ્ઞાત ધ્રુવો
ધ્રુવોનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેજર કરવાની મેથડ આવશે. પણ રેડક્સ ની અંદર તમે એટલું શીખી ગયા કે હાઇડ્રોજન નું રિડક્શન પોટેન્શિયલ જે છે 0 હોય. લિથિયમ જે છે લિથિયમ એ લિથિયમ નો E0 રિડક્શન એ સૌથી વધારે નેગેટિવ હોય. અને મિત્રો આપણે એટલું શીખી ગયા કે ક્લોરીન નો રિડક્શન પોટેન્શિયલ એ સૌથી વધારે પોઝિટિવ હોય. તમે જેમ નિયમિત શ્રેણીમાં હાઇડ્રોજન થી લિથિયમ તરફ એટલે કે હાઇડ્રોજન થી નીચેના ભાગ પર જાઓ એમ રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ મોર નેગેટિવ થતી જાય છે, વધારે ને વધારે ઋણ થતી જાય છે. એટલે મિત્રો આપણે એમ કહીએ છીએ કે એને રિડક્શન કરતા તરીકે વર્તવાની જે કેપેસિટી જે છે રિડક્શન કરતાનો ગુણધર્મ જે છે ક્રમશઃ વધે. અને મિત્રો જેમ તમે હાઇડ્રોજન થી શ્રેણીમાં ઉપર તરફ જાઓ એમ કે દરેક તત્વને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની કેપેસિટી ની અંદર ક્રમશઃ વધારો થાય. એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે અને આમ જે છે ગુણધર્મ એનો વધતો જાય. આટલી વસ્તુ તમે રેડોક્સ ની અંદર શીખી ગયેલા છો એ તમને હું રિવાઇઝ કરાવું છું. આમાં જે છે ને મોસ્ટલી બધી ધાતુ હોય છે, રજા તત્વો હોય, ધાતુ તત્વો હોય છે. અને આમાં જે છે મોસ્ટલી બધા અધાતુ તત્વો હોય છે. બધાને જે છે થોડો બેઝિક એવો ખ્યાલ છે. હવે મિત્રો આ ટોપિક ને અને આને કઈ રીતે લેવા દેવા છે તો મિત્રો ધારો કે કોઈ પણ એક તત્વ છે M એ +2 ઓક્સિડેશન અવસ્થામાં છે. હવે મિત્રો એ બે ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન ગેઇન કરે અને ધાતુ આયન દેશી બને. શું બને? એ ધાતુ આયન બને. અને ઓક્સિડેશન +2 હોય તો એમાંથી 0 છો એટલે આ પ્રક્રિયાને રિડક્શન થયું એમ કહેવાય. આ પ્રક્રિયા શું કહેવાય? રિડક્શન થયું એમ કહેવાય. હવે મિત્રો આની વિરુદ્ધની પ્રક્રિયા તમે વિચારો તો ઓક્સિડેશન પ્રક્રિયા એમ કહેવાય. હવે મિત્રો આ આયનની સ્થાયીતા ક્યારે વધારે હોય ક્યારે ઓછી હોય એ બધું તમારે જો નક્કી કરવું હોય તો તમારે એના માટે રેડોક્સ ની અંદર અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જે વાત આવે છે એ તમારે E0 સેલ જે છે એ ભણવો પડે. E0 રિડક્શન પોટેન્શિયલ અથવા તો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે ભણવો પડે. આપણે આની જે છે આજે વાત કરવાના છીએ કે આની સ્થાયીતા વધારે છે કે આની સ્થાયીતા વધારે છે. તો મિત્રો પહેલો એક એવો કોન્સેપ્ટ મગજની અંદર નાખી દો કે આ કોઈ પણ એક તત્વ છે, બરોબર? આ તત્વ જે છે ઈ સોલિડ છે, એને હું ગેસ ની અંદર કન્વર્ટ કરું એટલે કે એનું ઊર્ધ્વપાતન કરું, એનું જે છે એવું કરું ભાઈ સબ્લિમેશન કરું, સબ્લિમેશન. ત્યાર પછી આ જે તત્વ જે છે એને ઇલેક્ટ્રોન દૂર કરું એટલે મને M+1 મળશે. હજી એમાંથી જે છે ઇલેક્ટ્રોન દૂર થાય અને મને મેટલ +2 જે છે મળશે. ત્યારે હું જે એટમ ફેરફાર થાય એને કહેવાય દ્વિતીયક આયનીય એન્થાલ્પી. આને પ્રથમ આયનીય એન્થાલ્પી અને દ્વિતીયક આયનીય એન્થાલ્પી. હવે આ જે તત્વ જે છે વાયુ સ્થિતિની અંદર છે +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર. હવે એનો હું જલીય દ્રાવણ બનાવું એટલે એને હું કહું એક્ટિવસ, એનું કરું હાઇડ્રેશન, એનું હું કરું હાઇડ્રેશન. હાઇડ્રેશન કરો એટલે મને મેટલ +2 નું જલીય દ્રાવણ મળે, એક્યુએસ મળે. એનું મેં શું કર્યું ભાઈ કે હાઇડ્રેશન. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થયો હોય એને હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. એટલે કે જે ધાતુ સોલિડ હતી એમાંથી મેટલ +2 થવા માટે, મેટલ +2 એક્યુએસ થવા માટે આખો એન્થાલ્પી ફેરફાર થયો. સમજજો મિત્રો? એક જે છે એક ઘન ધાતુ તત્વ હતું તેને પહેલા મેં ગેસમાં કન્વર્ટ કર્યું એટલે ઊર્ધ્વપાતન કર્યું. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થયો એને કહેવાય સબ્લિમેશન એન્થાલ્પી. સબ્લિમેશન એન્થાલ્પી એટલે કે ઊર્ધ્વપાતન એન્થાલ્પી. ગેસમાંથી પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, મેટલ +1 થયું, પ્રથમ આયનીય એન્થાલ્પી.
ત્યાર પછી દ્વિતીય કાયમિક એન્થાલ્પી અને ત્યાર પછી જલીયતાનું કરવું એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી. જ્યારે એન્થાલ્પી ફેરફાર થાય ડેલ્ટા S ઈ કોના બરાબર થાય તો કે ડેલ્ટા S એ સબ્લિમેશન એન્થાલ્પી પ્લસ આયનીકરણ એન્થાલ્પી પ્રથમ પ્લસ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય પ્લસ એનું હાઇડ્રેશન એન્થાલ્પી એની હાઇડ્રેશન એન્થાલ્પી ના સરવાળા બરાબર થાય. જો બોર ને હેબર સાયકલ તમે ભણી ગયા ભાઈ. બોર ને હેબર સાયકલ ઈ વસ્તુ અહીંયા કરી છે કે એક આયન એક તત્વ છે ઈ ઘન અવસ્થામાં છે એમાંથી +2 થાય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એ સબ્લિમેશન એન્થાલ્પી એની પ્રથમ અને દ્વિતીય કાયમિક એન્થાલ્પી અને એના તૃતીય કાયમિક એન્થાલ્પી ના સરવાળા બરાબર થાય. હવે મિત્રો આ જેમ નાનો ડેલ્ટા S સ્મોલર આ જે ડેલ્ટા S સ્મોલર છે એમ એનો કેલ્ક્યુલેશન ને અંતે મળતો રિડક્શન પોટેન્શિયલ જે છે એ તમને નાનો એટલે કે વધુ ઋણ મળશે. શું મળશે તમને? વધુ ઋણ. કેલ્ક્યુલેશન ને અંતે ડેલ્ટા S તમને એનો એન્થાલ્પી ફેરફાર એટલે કે આ થવા માટેનો જે એન્થાલ્પી આખી નેટ રિએક્શન બોર્ન-હેબર સાયકલ અંદર જે એન્થાલ્પી ફેરફાર મળે કેવો હોય? સ્મોલર હોય. એની વેલ્યુ કેવી હોય? નાની હોય. તો તમને એ જે તત્વ હોય એનો તમે રિડક્શન પોટેન્શિયલ ગણશો ને તો તમને નાનો મળશે એટલે કે વધુ ઋણ મળશે. અને વધુ ઋણ મળશે એમ આ જે આયન બન્યું હોય ને એની સ્થાયીતા જે છે વધારે હોય. સ્થાયીતા વધુ કોની? આ જ એન્થાલ્પી ફેરફાર તમે જે માપ્યો છે ત્યારે જે આયન બન્યો છે એ આયન. જો કન્ફ્યુઝ ન થતા સમજજો ભાઈ, સમજજો. અહીંયા ત્યાં જો એક તત્વ હતું ઘન અવસ્થામાં એને ગેસ બનાવ્યું એટલે કે સબ્લિમેશન કર્યું. ત્યાર પછી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો ત્યારે પ્રથમ આયનિક એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો દ્વિતીય આયનિક એન્થાલ્પી, પછી એનું દ્રાવણ બનાવ્યું ત્યારે એન્થાલ્પી ફેરફાર થતી હાઇડ્રેશન એન્થાલ્પી. એટલે કે આ એક સ્ટેપમાં મારા દર્શાવી દીધો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા S તો આ ડેલ્ટા S કોના બરાબર થાય તો કે એની સબ્લિમેશન એન્થાલ્પી, એની પ્રથમ આયનિક એન્થાલ્પી, એની દ્વિતીય આયનિક એન્થાલ્પી અને એની હાઇડ્રેશન એન્થાલ્પી ના સરવાળા બરાબર થાય. હવે આ મિત્રો તમને ડેલ્ટા S જેમ વધારે નાનો મળે એટલે કે સ્મોલર વેલ્યુમાં મળે એમ આ જે પ્રક્રિયા થઈ એનો રિડક્શન પોટેન્શિયલ તમને કેવો મળશે? નાનો મળશે એટલે કે કેવો થશે? વધારે ઋણ મળે. જો વધારે ઋણ મળે તો મિત્રો આ આયનની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. એટલે કે એ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધારે હોય. એટલે કે આ +2 આયનની સ્થાયીતા વધારે રહેશે. હવે મિત્રો તમારા મગજની આટલું સેટ કરી દો. આટલું બોર્ડવર્ક જે છે તમારે ખાસ જે છે યાદ રાખી દેવાનું. આટલું બોર્ડવર્ક યાદ રહી જાય એટલે તમારે જે છે ટેન્શન નહીં. મિત્રો E0 રિડક્શન એ તમને વધુ ઋણ મળે અથવા તો એમ કહો તમને નાનો મળે. અને મિત્રો E0 રિડક્શન પોટેન્શિયલ તમને ધન મળે અથવા તો કેવું મળે? ઓછો ઋણ મળે. તો મિત્રો જેમ રિડક્શન પોટેન્શિયલ ની કિંમત વધુ ઋણ અથવા તો નાની એમ તે આયનની સ્થાયીતા વધારે. એટલે કે એ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ. મગજમાં બેસાડજો. તો ખાસ સમજવું એવું છે ત્યારે તમે જે છે યાદ રાખજો. આપણે રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીએ છીએ. રિડક્શન પોટેન્શિયલ જેમ વધારે ઋણ તમને મળે તેમ એ આયનની સ્થાયીતા વધારે, તેની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ. જો તમને રિડક્શન પોટેન્શિયલ મોટો મળતો હોય, ઓછો ઋણ મળતો હોય તો એ
એ આયનની સ્થાયીતા, તો તે આયનની સ્થાયીતા ઓછી. આટલું જે છે મગજમાં બેસવા. E0 છે વધુ ઋણ મળતો હોય તો તે આયનની સ્થાયીતા જે છે વધારે, અને એ આયનની ઓક્સિડેશન અવસ્થાની જે છે એ સ્થાયીતા વધુ. E0 રિડક્શન ધન મળે, ઓછો ઋણ મળે તો તે આયનની સ્થાયીતા કેવી? ઓછી. એ કોના આધારે નક્કી કરવાનું છે મિત્રો? તો તેની એન્થાલ્પી ફેરફારના આધારે. એન્થાલ્પી ફેરફાર તમને ક્યારે મળશે કે જ્યારે તમે આમાં એક સ્ટેપમાં રિએક્શન લખ્યું બોરને ઉપર સાઈડનો ઉપયોગ કરીને તમે ડેલ્ટા S ગણો, ત્યારે ડેલ્ટા S ગણવા માટે તમારે પાછું જવું પડે કઈ જગ્યાએ? તો મિત્રો એના માટે તમારે જવું પડે રાસાયણિક બંધન ચેપ્ટર નંબર 4 કે 5 4 11 માં. તો આ તમને વસ્તુ યાદ હોય તો આ તમારા માઇન્ડ અંદર સેટ થાય. આ સેટ થાય એટલે આ બધી વસ્તુ તમને જે છે સમજાઈ જાય. તો મિત્રો આ વસ્તુ જે છે તમે એટલું યાદ રાખજો, એટલે એટલું જે છે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે જે છે આપણે આપણા 12th ની થિયરી ની અંદર જે છે એન્ટર થઈએ. તો મિત્રો +2 માંથી ધાતુ આયન બનવા માટે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલના વલણ એટલે કે રિડક્શન થવા માટે રિડક્શન થાય ને, આ ધાતુ આયન +2 હતી, +2 ઓક્સિડેશન સ્ટેટ હતી, એમાંથી મેટલ બને એટલે એનું રિડક્શન, ત્યારે જે પોટેન્શિયલ ફેરફાર થાય ને કે રિડક્શન પોટેન્શિયલ. દ્રાવણ સ્થિતિમાં ઘન ધાતુ પરમાણુઓ m નું m+2 માં રૂપાંતર માટે તેના પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ મૂલ્યોની સરખામણી કરી શકાય. એટલે મિત્રો રિડક્શન પોટેન્શિયલ તમારે જ્યારે તમે ધાતુ આયન નું જલીય દ્રાવણ કરતા હો ત્યારે તમને જે એનો એન્થાલ્પી ફેરફાર મળે એના આધારે તમારે E0 સેલ કેલ્ક્યુલેટ કરવો પડે. એ એક્સપેરિમેન્ટલી વેલ્યુ જે છે તમને મળે. હવે મિત્રો આપણને કોપરનું એક જે છે ઉદાહરણ આપે છે. કોપર એટલે કે Cu, એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે +0.34. કેટલું છે એનું મૂલ્ય? 0.34. એટલે હવે આ બાજુ આવશે કે આ બાજુ આવશે તમે નક્કી કરો. તો બાપને બધાને ખ્યાલ છે કે કોપર જે છે એ હાઇડ્રોજન આ ભાગની અંદર આવશે, કારણ કે એની પ્લસ વેલ્યુ છે. કેટલી વેલ્યુ છે? 0.34. એટલે ક્લિયર? હવે આ કોપરને ધારો કે હું એસિડમાં ઉમેરું, કોપરને હું શેમાં ઉમેરું? એસિડમાં ઉમેરું ભાઈ. તો એસિડમાં S+ હશે, હવે મિત્રો અન્ય ધાતુ તત્વ S+ નું S2 માં રૂપાંતર કરી શકે, પણ આ કોપર S+ આયન નું S2 માં રૂપાંતરણ કરી શકે કે કેમ? તો કે મિત્રો હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ 0 છે, આનો કોપર નો રિડક્શન પોટેન્શિયલ 0.34 છે. હવે શું થશે? આપણે ખબર છે આમ જઈને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા વધે, એટલે કોપર પોતે ક્યાં તરીકે વર્તન કરશે? ઓક્સિડેશન કરતા તરીકે. કોપર પોતે ક્યાં તરીકે વર્તન કરશે? આ સરખામણીમાં તો કે ઓક્સિડેશન કરતા. અને હાઇડ્રોજન પોતે ક્યાં તરીકે વર્તન કરશે? તો કે રિડક્શન કરતા. આ S+ રિડક્શન કરતા જો એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન. આ Cu નું શું થાય ભાઈ? તો કે રિડક્શન. હવે મિત્રો આ S+ નું ઓક્સિડેશન છે, S+ નું ક્યારેય બને નહીં. S+ માંથી S+ નું ક્યારેય ન થાય. તો મિત્રો S+ નું હવે ઓક્સિડેશન થાય નહીં, અને કોપર ની ક્યારે કોપર -2 -3 એવી તમને મળે નહીં. એટલે મિત્રો કોપર એ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુ બનાવી શકતો નથી. સમજાણું? આ EMF શ્રેણીના આધારે
કે કોપર એનો +0.34 રિડક્શન પોટેન્શિયલ છે, હાઇડ્રોજન નું રિડક્શન પોટેન્શિયલ 0 છે. કોપર 0.34 તમે આમ જાણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે એટલે કોપર ઓક્સિડેશન કરતા છો, હાઇડ્રોજન એ કેવો છો રિડક્શન કરતા છો, એટલે S+ આયન નું શું થાય ઓક્સિડેશન થાય, કોપર નું શું થાય રિડક્શન થાય. તો મિત્રો S+ નું હવે વધારે S+2 આ S+1 છે એટલે S+2 S+3 થવું શક્ય નથી, જ્યારે કોપર નું પણ જે છે એ રિડક્શન થવું શક્ય નથી. એટલા માટે મિત્રો કોપર એ એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરે નહીં. ખાસ જે છે યાદ રાખવાનું કાર્ય માટે. હવે જે છે આપણે જોઈએ સ્લાઇડ થી Cu ના E0 નું મૂલ્ય ધન 0.34 છે, જે તેની અદ્વિતીય વર્તણૂક એટલે કે ધાતુ હોવા છતાં એસિડના મંદ જલીય દ્રાવણમાંથી H2 વાયુ ઉત્પન્ન કરવાની અક્ષમતાનું સ્પષ્ટીકરણ કરે. શું કહે છે ભાઈ? તો કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે +0.34, એટલે એ અદ્વિતીય વર્તણૂક દર્શાવે છે, એક્સેપ્શનલ કેસ છે. ખરેખર ધાતુના રિડક્શન પોટેન્શિયલ હંમેશા ઋણ હોય. ધાતુના રિડક્શન પોટેન્શિયલ કેવા હોય ઋણ હોય, પણ આ એક અપવાદ છે. અને આપણે બધાને ખબર છે કે અપવાદ આવે એટલે આપણે બહુ મજા આવી જાય, એના વિશેની માહિતી આપણે રહી જવાની, કારણ કે અપવાદ છે એટલે આપણે શીખવો જ પડે. આ મિત્રો ધાતુ છે છતાં એ મંદ એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન કરી શકે નહીં, એની અક્ષમતા છે. કેમ? તો કે મેં તમને સમજાવ્યું 0.34 એટલે હાઇડ્રોજનની સરખામણી S+ ની હાઇડ્રોજનની સરખામણીમાં ઓક્સિડેશન કરતા છો, એટલે કોપરનું રિડક્શન શક્ય નથી અને H+ નું ઓક્સિડેશન શક્ય નથી, એટલા માટે ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થશે નહીં. પણ મિત્રો મંદ એસિડ સાથે કોપર ક્યારેય પ્રક્રિયા ન કરે. જો સાંદ્ર એસિડ હોય તો સલ્ફ્યુરિક એસિડ કે ગરમ સાંદ્ર હોય ત્યારે અથવા તો નાઇટ્રિક એસિડ હોય ત્યારે કોપર પ્રક્રિયા કરી શકે, પણ એ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર બાકી કોપર પ્રક્રિયા કરે નહીં. ખાસ એટલું યાદ રાખવાનું. કોપર સોલિડમાંથી Cu+ Aq ની બનાવટ ઊર્જા ઊંચી છે, જે તેની જલીકરણ ઊર્જા દ્વારા સંતુલિત થઈ શકતી નથી. મિત્રો આ સ્ટેપમાં જવાનું છે. હવે Cu સોલિડમાંથી Cu+2 ની ઊર્જા કેવી છે? ખૂબ વધારે છે. ડેલ્ટા S કેવો છે? એટલે કે મિત્રો ઈ શું કહે છે? તો જો આ 3 એન્થાલ્પી અને એક આ એન્થાલ્પી ઈ જો સરખી થાય સરભર થઈ હોય તો ડેલ્ટા S કેવી મળે? નાની મળે. આ 3 અને ડેલ્ટા S ઈ બેમાં પ્લસ ઓર માઈનસ ની નીચેની સાથે જો સરભર થઈ હોય તો ડેલ્ટા S કેવો મળે? તમને નાનો મળે. નાનો મળે તો એનો E0 છે કેવો મળે? ઋણ મળે. તો કે મિત્રો જે છે ઈ રિડક્શન કરતા તરીકે વર્તન કરી શકે, પણ અહીંયા એની હાઇડ્રેશન એન્થાલ્પી થી એટલે કે આ એન્થાલ્પી થી જે છે આ 3 એન્થાલ્પી સરભર થતી નથી, એટલે ડેલ્ટા S આ કેવો મળે? Cu માટે ખૂબ જે છે વધારે મળે. આ વાક્ય દેશી સમજવા માટે આપણે આ ડિસ્કશન કરી ગયા હતા. ક્લિયર? તદુપરાંત ડી શ્રેણીમાં E0 ના ઓછા ઋણ મૂલ્ય નિકલ અને કોબાલ્ટ ઉદાહરણ આપ્યું છે. તેમના પ્રથમ અને દ્વિતીય આયન એન્થાલ્પીના સરવાળામાં અસામાન્ય વધારો જવાબદાર છે. આ પોઈન્ટ કોની સરખામણીમાં વાત કરે છે? પોઈન્ટ સમજજો મિત્રો, નકર કન્ફ્યુઝ થઈ જાઓ. આ પોઈન્ટ એ આલ્કલી તત્વોની સરખામણીમાં વાત કરે છે. કોની સરખામણીમાં? આલ્કલી કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની સરખામણીમાં નિકલ અને કોબાલ્ટના E0 સેલ જે છે એના મૂલ્ય કેવા હોય? ઓછા ઋણ હોય. જ્યારે લિથિયમ છે એ બધાના રિડક્શન પોટેન્શિયલ કેવો? વધારે ઋણ હોય. કેમ? આ ડી વિભાગના તત્વોના E0 છે ઓછા ઋણ હોય, તો એના માટેનું કારણ છે એની આયનીકરણ એન્થાલ્પી વધારે થાય મિત્રો. આયનીકરણ એન્થાલ્પી વધી જાય, ડેલ્ટા S જે છે કેવો થાય? મોટો થાય. ડેલ્ટા S મોટો થાય એટલે E0 છે કેવો થાય? ઓછો ઋણ થાય. એટલા માટે આ વાત જે છે કોની સરખામણીમાં કરે છે? તો કે આલ્કલીન અર્ધધાતુ તત્વોની સરખામણીમાં. હવે આગળનો પોઈન્ટ, જ્યારે Mn ઝિંક અને નિકલ ના E0 જેટલું મૂલ્ય વધારે ઋણ હોય છે. અહીંયા ઓછા ઋણ કીધા ને અહીંયા વધારે ઋણ કરતા કન્ફ્યુઝ ન થતા. હવે એ ડી વિભાગના તત્વોની જ વાત કરે છે. આ આલ્કલી ધાતુ તત્વોની સરખામણીમાં અને આ જે છે ઈ ડી વિભાગના તત્વોની સરખામણીમાં એના E0 સેલના મૂલ્ય કેવો હોય? તો
એમાં પણ આ બંને જે છે એ અથવા તો નિકલ એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરે. શું કામ? તો કે એના E0 સેલના મૂલ્ય કેવા છે? ઋણ છે. એટલા માટે કોપરની સરખામણી. એટલે મિત્રો આ બધા જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરશે. હવે મિત્રો ઉપરાંત જોઈએ આ Mn માંથી Mn+2 થાય, આ Zn માંથી Zn+2 થાય. Mn+2 જો એટલે એમાં D5 આવશે, Zn+2 જો એટલે એમાં શું આવશે? D10. Mn+5 થવા માટે, Mn+2 થવા માટે તો કે મિત્રો એની આયનિક એન્થાલ્પીની કિંમત ઓછી હશે, કારણ કે કારણ D5 છે તે સ્થાયી થવું છે. Zn માટે પણ એવું જ થશે મિત્રો કે Zn+2 થવા માટે એની આયનિક એન્થાલ્પીની કિંમત નાની હશે. આયનિક એન્થાલ્પીની કિંમત નાની હશે, ડેલ્ટા S જે છે તમને નાનો મળશે, ડેલ્ટા S નાનો મળશે, E0 છે કેવો થશે? વધુ ઋણ થશે. એ જ વસ્તુ અહીંયા કહે છે કે આ ધાતુ S+ નો S2 માં આપણે રિડક્શન કરી શકીએ. ઉપરાંત Mn+2 D5 અર્ધપૂર્ણ ભરાય, D પેટાકોષ Zn+2 D10 સંપૂર્ણ ભરાણની કક્ષકોને કારણે ઊંચી સ્થાયીતા ધરાવે છે. આથી તેમના E0 મૂલ્ય તેમની સ્થાયીતાનું સમર્થન કરે. એટલે કે આ +2 Mn+2 અને Zn+2 ની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. ક્લિયર? ઉપરાંત નિકલનો E0 સેલનું મૂલ્ય તેની સૌથી ઊંચા ઋણ હાઇડ્રેશન મૂલ્યને કારણે હોય છે. મિત્રો નિકલ ની હાઇડ્રેશન એન્થાલ્પી ખૂબ વધારે હોય, એના કારણે એનો E0 જે છે એને વધારે ઋણ મળશે. ત્રીજી શ્રેણીમાં ધાતુ +2 માંથી +1 કે 0 ના E0 ના મૂલ્યોમાં સતત અનિયમિતતા જોવા મળે છે. તેનું કારણ છે એની એટોમાઇઝેશન, આયનિક એન્થાલ્પી, એની જે છે હાઇડ્રેશન એન્થાલ્પી, એ બધા જ અનિયમિત મૂલ્યોને કારણે છે. તો મિત્રો આ આખી થિયરીમાં સમજવાનું કેટલું ને ખાસ અગત્યનું છે. તો મિત્રો ખાસ સમજજો કે કોપર જે છે, કોપર એ કોપર 0.34 પ્લસમાં જે છે એ રિડક્શન કરતાની વિધિ ધરાવે છે. જ્યારે એ હાઇડ્રોજનનો 0 હોય, આ જે છે એ પ્લસમાં હોય, એટલા માટે આ જે છે એ હાઇડ્રોજનનો S+ માંથી H2 માં કન્વર્ઝન કરી શકે નહીં. બાકીના જે છે કન્વર્ઝન કરી શકે. અને આખી વાત જે છે બોર નેબર સાયકલને આધારે જે કરવાની થાય છે, જે મેકેનિઝમની અંદર ખાસ રીતે કેવા છે, જેમ રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ મળશે, નાનો મળશે, એમ PI ની સ્થાયીતા વધારે હોય અને એનો ઋણ મૂલ્ય છે એટલા માટે રિડક્શન કરતા તરીકે વર્તન કરશે. જો એનો ધન મળતો હોય E0 છે, ઓછો ઋણ મળતો હોય, એટલે કે જો પ્લસમાં જતો હોય તો એ આયન ની સ્થાયીતા કેવી હોય? ઓછી હોય. એટલે આયન ની સ્થાયીતા માટે પણ E0 છે જવાબદાર છે. અને ત્યાર પછી જે છે કે આ બોર નેબર સાયકલને આધારે ખાસ મિત્રો થિયરી તમારે સમજવાની છે. બહુ ટેન્શન લીધા વગર કાંઈ બહુ યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ વસ્તુ બધી સમજાઈ ગયેલી હોવી જોઈએ કે કોના કારણે કઈ વસ્તુ તમને સમજાવે છે. બરોબર? આ રૂપાંતરણની વાત છે, પ્રમાણ રિડક્શન પોટેન્શિયલ તમે ગણવાનું થાય. આ કોપરની વાત કરે છે કે H+H2 માં રૂપાંતર કરી શકતો નથી, કારણ કે એની E0 છે ધન છે. આ જે છે મિત્રો કોપર ની સ્થાયી ઓક્સિડેશન સ્ટેટ +2 છે, એનું કારણ છે એની હાઇડ્રેશન એન્થાલ્પી દ્વારા એ સમીકરણ સંતુલિત થતું નથી. એટલે કે આના કારણે જે છે ડેલ્ટા S જે છે એનો કેવો મળે છે? મોટો મળે છે. એના કારણે E0 છે કેવો મળે છે? ધન મળે છે. ત્યાર પછી મિત્રો D શ્રેણીની અંદર કોબાલ્ટ અને એના જે છે થોડા ઓછા ઋણ મૂલ્ય છે. કોની સરખામણીમાં? આ લકડી જાતિ તત્વોની સરખામણીમાં. ત્યાર પછી જે છે Zn, Mn નિકલની વાત કરે છે તો કે મિત્રો એના E0 સેલ જે છે વધારે ઋણ છે. વધારે ઋણ છે એટલે કે એની ઓક્સિડેશન સ્ટેટ Mn+2 Zn+2 વધારે સ્થાયી છે, કારણ કે એની આયનિક એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. એટલે ડેલ્ટા S જે છે તમને નાનો મળશે. ડેલ્ટા S નાનો મળશે એટલા માટે મિત્રો તમને E0 સેલ કેવો મળશે? ઋણ મળશે. E0 સેલ ઋણ મળશે એટલે કે એ આયનની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. અને ત્યાર પછી નિકલનો E0 સેલ ઋણ છે, એનું કારણ છે એની હાઇડ્રેશન એન્થાલ્પી. અને મિત્રો આ બધી અનિયમિતતા જોવા મળે છે, અપવાદ જોવા મળે છે. કોઈ વધારે ઋણ હોય, કોઈ ઓછો ઋણ હોય, કોઈ હાઇડ્રોજન મુક્ત કરે, કોઈ હાઇડ્રોજન મુક્ત ન કરે. આ બધાનું કારણ છે એની એટોમાઇઝેશન એન્થાલ્પી, એની આયનિક એન્થાલ્પી, એની હાઇડ્રેશન એન્થાલ્પીમાં જે ફેરફાર જોવા મળે છે એના કારણે. પણ મિત્રો E0 સેલને આધારે એ આયન કેટલો સ્થાયી છે એ આપણે નક્કી કરી શકીએ.
ક્લિયર? તો હવે આપણે જે છે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે જોવાનું છે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ +3 અને +2 ઓક્સિડેશન અવસ્થામાં કોણ મોર સ્ટેબલ હશે એ આપણે નક્કી કરવાનું છે. +3 ઓક્સિડેશન સ્ટેટ જે છે એક ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે +2 થાય. આમાં કોની સ્થાયીતા વધારે છે +3 ને કે +2 ની એ આપણે સમજવું હોય એ પણ રિડક્શન પોટેન્શિયલ ને આધારે જે છે આપણે સમજી શકીએ. તો મિત્રો સ્કેન્ડિયમ જે છે સ્કેન્ડિયમ Sc એની +2 અને +3 ઓક્સિડેશન સ્ટેટ, ત્યાર પછી Mn+2 અને Mn+3 ની ઓક્સિડેશન સ્ટેટ, અને ત્યાર પછી જે છે Zn+2 અને Zn+3 માં કોણ સ્થાયી છે. ત્યાર પછી વેનેડિયમ +2 અને વેનેડિયમ+3 માં કોણ સ્ટેબલ છે એ તમારે જો નક્કી કરવું હોય તો તમારે એના રિડક્શન પોટેન્શિયલ માં નીચે જોવું પડે. હવે મિત્રો આમાં ખબર છે આપણને કે 3d1 હોય એટલે ઝડપથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને 3d0 થવાનું વર ધરાવે. Mn+2 ની અંદર જે છે એ હોય 3d5, Mn+2 થાય તો કે 3d4 થાય. મિત્રો આ મોર સ્ટેબલ હોય, આ મોર સ્ટેબલ હોય. સિમિલરલી અહીંયા Zn+2 ઊંચું હોય એટલે કે એમાં ઊંચું હોય તો કે 3d10 હોય, Zn+3 થાય એટલે કે 3d9 થાય. ખબર છે આપણને આ મોર સ્ટેબલ હોય. વેનેડિયમ+2 વેનેડિયમ એટલે સ્કેન્ડિયમ પ્લેટિનિયમ અને વેનેડિયમ +2 એટલે એમાં હોય 3d3, એમાં હોય બાર તો કે 3d3 +3 થાય એટલે એમાં થાય 3d2. આ એક કોન્સેપ્ટ છે આપણે ખૂબ શાંતિથી સમજવો પડશે અને તમને જે સમજાઈ જશે. બરોબર? એક નવી વાત આપણે જાણવાની છે. હવે તમે મને એમ કહો કે આમાં કયું આયન સ્ટેબલ હશે? તો કે આની અંદર જે છે આ સ્થાયી છે, આની અંદર જે છે આ સ્થાયી હશે કે આ તો કે Mn+2 વાળો સ્થાયી હોય, આની અંદર આ સ્થાયી હશે, આમાં કોણ સ્થાયી હશે તો કે આની અંદર આ સ્થાયી હશે. કેમ? તો તમને સમજાવું. મિત્રો E0 સેલ તમે ગણો, રિડક્શન પોટેન્શિયલ એના ગણો તો મિત્રો તમને રિડક્શન પોટેન્શિયલ ગણતી વખતે આમાંથી આમાં તમે કન્વર્ટ થાઓ તમને આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો મળશે. ઓછો મળશે એટલે કે મિત્રો વધારે ઋણ મળશે. કેવો મળશે મિત્રો? નું મૂલ્ય જે છે તમને ઓછું ઋણ મળશે કે વધારે ઋણ. તમે મિત્રો રિડક્શન પોટેન્શિયલ ગણશો તમે મિત્રો રિડક્શન પોટેન્શિયલ મળે તમે મિત્રો રિડક્શન પોટેન્શિયલ ગણશો એટલે શું થશે ભાઈ? તો કે આની સ્થાયીતા વધારે છે કે નહીં એટલા માટે આમાં તમને આના માટેનો જે રિડક્શન પોટેન્શિયલ જે છે ને નાનો મળશે. નાનો મળશે એટલે કે વધુ ઋણ મળશે. વધુ ઋણ મળશે એટલે એ સાબિત કરે છે કે આ આયનની સ્થાયીતા જે છે વધારે છે. એ આયનની સ્થાયીતા કેવી છે? વધારે છે એવું સાબિત થશે. તમે આના માટે વાત કરશો તો મિત્રો આમાં તમને જે છે આના માટે તમને E0 સેલ જે છે એ મોટો મળશે. એટલે કે મૂલ્ય જે છે એ ધન તરફ જશે. કોણ તરફ જશે? ધન તરફ જશે. આ જે છે આનો E0 સેલ કેવો મળતો તો આપણને નાનો મળતો તો અને કેવો મળતો તો વધુ ઋણ કરે છે કે આની સ્થાયીતા જે છે વધારે છે, આની સ્થાયીતા જે છે ઓછી છે તો Mn+2 મોર સ્ટેબલ થાય. સિમિલરલી અહીંયા પણ આ જ થશે મિત્રો કે Zn+2 અને Zn+3 તો મિત્રો આનો E0 સેલ જે છે તમને નાનો મળે. નાનો મળે એટલે કે તમને ઋણ મળે. કેવો મળે? તમને ઋણ. જ્યારે આનો તમને E0 સેલ કેવો મળશે? તમને મોટો મળશે. મોટો મળશે એટલે કે કેવો તરફ કોણ તરફ હશે તો કે ધન તરફ હશે.
કરે છે કે આની સ્થાયીતા ઓછી છે અને આની સ્થાયીતા જે છે તે વિશે વધારે છે, એનું કારણ છે એમાં શું છે ભાઈ D10. મિત્રો આ બે ની અંદર તો હવે ખાસ સમજો, આપણને ખબર છે B 5 પેટા કક્ષક ધરાવે છે. એટલે પેટા કક્ષક ધરાવે છે 5. એમાં મિત્રો 5 ની ઊર્જા એક સરખી નથી, એમાં બે પ્રકાર પડે છે. એકને કહેવાનું છે P2G અને એકને કહેવાનું છે EG. એકને શું કહેવાનું છે T2G, એકને શું કહેવાનું છે EG. T2G ની અંદર આવે dxy, dyz અને dzx. આમાં શું આવશે તો કે dz² અને dx² y². 5 પેટા કક્ષકો છે, એમાં 3 કક્ષક એને T2G કહેવાય, 2 કક્ષક એને EG કહેવાય. આગળના ચેપ્ટરની અંદર તમારે જ્યારે સમજવાનું થાય ત્યારે આ ટોપિક ડીપ ની અંદર આવશે, ડેપ્થ ની અંદર જે તમારે શીખવાનું છે T2G અને EG. હવે મિત્રો આની ઊર્જા ઓછી હોય, આની ઊર્જા જે છે વધારે હોય. પહેલા ઇલેક્ટ્રોન જે છે ને એ આની અંદર ગોઠવાયેલા હોય, પછી ઇલેક્ટ્રોન જે છે આમાં જાય ગોઠવાવા, ચોથો ઇલેક્ટ્રોન અને પાંચમો ઇલેક્ટ્રોન. હવે મિત્રો અહીંયા શું છે તો કે 3d3 એટલે 3 ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ ગયેલા છે, તો એની સ્થાયીતા કેવી હોય વધારે હોય. આમાં જ તમે એક ઇલેક્ટ્રોન ઘટાડો તો ઓબ્વિયસલી એવું થાય કે સ્થાયીતા જે છે ઘટે. એટલે મિત્રો આની સ્થાયીતા જે છે વધારે છે, આ V+2 ની વેનેડિયમ +2 ની સ્થાયીતા વધારે છે, એટલે એનો E0 સેલ જે છે તમને નાનો મળશે. નાનો મળશે એટલે કે તમને વધારે ઋણ મળશે. આનો E0 સેલ કેવો મળશે મોટો મળશે. મોટો એટલે કોના તરફ જશે એ ધન તરફ જશે. કોની સરખામણીમાં તો કે આની જે કિંમત હોય એની સરખામણીમાં. કેમ વેનેડિયમ +2 મોર સ્ટેબલ છે મિત્રો તો કે D કક્ષકો 5 છે, એમાં પણ ઊર્જા તફાવત થાય. તો 3 કક્ષક એને T2G કહેવાય. 3 કક્ષક કઈ કઈ તો કે dxy, dyz અને dzx. 2 કક્ષકને EG કક્ષક કહેવાય. એ કઈ કઈ dz² અને dx² y². જો મિત્રો આમાં 3 ઇલેક્ટ્રોન હોય તો એની સ્થાયીતા વધારે હોય. એટલા માટે મિત્રો એમાં 3 ઇલેક્ટ્રોન છે, જો 2 થયા હોય તો સ્થાયીતા ઘટે. એટલા માટે મિત્રો આ મોર સ્ટેબલ થાય એટલે એનો E0 સેલ નાનો મળશે, એટલે કે તમને ઋણ મળશે. એની સરખામણીમાં આનો E0 સેલ તમને કેવો મળશે મોટો મળશે, એટલે કે કોના તરફ જશે ધન તરફ જશે. એની કિંમત જશે 1. વેનેડિયમ +2 ની સરખામણીમાં વધશે. ખાસ મિત્રો સમજવા જેવું અને યાદ રાખવા જેવી વસ્તુ છે. હવે મિત્રો આ T2G ને EG એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો, સમચતુષ્ફલકીય સંયોજનો, એમાં મિત્રો એમાં ડેલ્ટા O, ડેલ્ટા T તમારે ગણવાનો થાય. એ બધી વસ્તુ તમારે આગળના સેક્ટરની અંદર આવશે. અત્યારે એટલું યાદ રાખવાનું કે 5 પેટા કક્ષકો હોય dxy, dyz, dzx. ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી ઇલેક્ટ્રોન આમ જાય. હવે અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન અને સમચતુષ્ફલકીય ક્ષેત્ર વિભાજન તમારે આવશે આગળ ભણવાનું. ત્યારે મિત્રો આ તમને વધારે ડેપ્થ ની અંદર અને સારી રીતે સમજાશે. પણ અહીંયા તમને T2G માં 3 ઇલેક્ટ્રોન છે, જો અહીંયા ગોઠવ્યો છે 1, 2 અને 3 એ મેં તમને સમજાવ્યું છે. પછી આમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. જો પ્રબળ લીગાંડ હોય ને તો ઇલેક્ટ્રોન નું અહીંયા ને અહીંયા યુગ્મીકરણ થાય. એ આગળના સંયોજનોમાં ચેપ્ટરમાં આવશે, સંકીર્ણ સંયોજનમાં. જો નિર્બળ લીગાંડ હોય તો ઇલેક્ટ્રોન આમાં ગોઠવાય, તો યુગ્મીકરણ ન થાય. આ બધી વસ્તુ જે છે એ તમારે ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાની વાત, એ બધી વસ્તુ જે છે તમારે નેક્સ્ટ ચેપ્ટર અંદર આવશે ત્યારે તે ડેપ્થમાં સમજજો. અત્યારે આપણે જે છે યાદ રાખશું. તો શું કહે છે ભાઈ જોઈ લઈએ આપણે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ માં વર્ણન. તો કે 3D ધાતુઓમાં E0 છે +3 અને +2 ના મૂલ્યમાં અનિયમિત પરિવર્તનશીલ વલણ તમને જોવા મળશે. સ્કેન્ડિયમનું નીચું મૂલ્ય એની સ્થાયીતા દર્શાવે છે કે સ્કેન્ડિયમ +3 ની સ્થાયીતા દર્શાવે છે જે ઉમદા વાયુ આર્ગોન જે સમૃદ્ધ અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. અને આ જે છે એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રિલેશન થઈ ગઈ.
Zn+2 ની 3d ટેન્સ સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે Zn+2 અને Zn+2 ના E0 મૂલ્ય સૌથી ઊંચું હોય છે. એટલે કે આ જે છે કેવો છે અસ્થાયી છે, આ કેવો છે સ્થાયી છે, મૂલ્ય જે છે કેવું છે વધે. Mn+2 અને Mn+3 માં પણ જે છે એ આ તમને રીઝન જોવા મળે. Ap+2 અને Ap+3 માં જે છે એ પણ એ તમને જોવા મળશે. Ap+2 અને Ap+3 માં કોણ મોર સ્ટેબલ હશે ભાઈ? Ap+2 અને Ap+3. તો મિત્રો +2 એટલે આમાં D6 હશે, આમાં શું હશે? D5 હશે. D5 હશે એટલે આ કેવો હશે ભાઈ? નાનું મૂલ્ય ધરાવતો હશે. નાનું મૂલ્ય ધરાવતો હશે એટલે કે કેવો હશે? ઋણ હશે. કોની સરખામણીમાં? તો કે આના સરખામણીમાં આનું મૂલ્ય કેવું હશે? મોટું હશે. કોના તરફ જશે? તો કે ધન તરફ જશે. એટલે કઈ કિંમતથી? આની જે કિંમત હશે એના કારણે કોના તરફ જશે? એ ધન તરફ જશે. એ વસ્તુને સમજાવે છે D5 ની સ્ટેબિલિટીને આધારે. વેનેડિયમ +2 અને +3 માં એ જ વસ્તુ તમને જોવા મળે છે. +2 ની સ્થાયીતા સાથે સંબંધિત છે. આ જે છે કેવો હશે? લેસ સ્ટેબલ હશે. આ કેવો હશે? મોર સ્ટેબલ હશે. ક્લિયર? E0 સેલ ના આધારે આ બધી વસ્તુ તમારે નક્કી કરવાની થાય. તો મિત્રો આ બે થિયરી આપણે E0 સેલ ના આધારે સમજવાની થાય. કન્ફ્યુઝન ન રાખતા અને ખૂબ શાંતિથી જે છે આ ટોપિક સમજીને આ બધી વસ્તુ જે છે આપણે યાદ રાખીએ છીએ. બરાબર જે તમને યાદ રહી જાય તો તમને જે છે પ્રોબ્લેમ પડશે નહીં. હવે આપણે અમુક MCQ જે છે ડિસ્કશન કરી લઈએ એટલે જે છે આજનું કામ આપણું પૂરું થાય. પહેલો MCQ છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ટિટેનિયમથી કોપર માટે પ્રથમ આયનિક મૂળ ઊર્જાની અંદર ક્રમશઃ તમને શું ફેરફાર જોવા મળે? તો આપણે બધાને ખબર છે ક્રમશઃ એની જે આયનિક એન્થાલ્પી જે છે એ વધતી જાય કે ઘટતી જાય કે એક પણ પ્રકારનો ફેરફાર તમને જોવા મળે નહીં. કયા પ્રકારનો ફેરફાર? પહેલા વધે પછી ઘટે. તો હંમેશા મિત્રો યાદ રાખજો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ એટલે આડી શ્રેણી છે. આડી શ્રેણી છે એટલે તમે ડાબી જમણી બાજુ જોવાના છો. ડાબી જમણી બાજુ જોવાના છો. ઇલેક્ટ્રોન 3D માં જ ગોઠવાય છે એટલે ક્રમશઃ પરમાણુ કદ ઘટે. પરમાણુ કદ ઘટે એટલે આયનિક એન્થાલ્પી વધવાની છે. એટલે કે હંમેશા પરમાણુ ક્રમાંક જે વધતો જાય એની સાથે સાથે આયનિક એન્થાલ્પી ઘટતી જાય. ખાસ સમજો મિત્રો Z પરમાણુ ક્રમાંક અને આયનિક એન્થાલ્પી એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ માં છે. ડી વિભાગ માટે પરમાણુની ત્રિજ્યા અને આયનિક એન્થાલ્પી એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર. ક્લિયર? આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો ખરો ક્રમ જે છે તમે લખો. હવે મિત્રો તમારે બધાને ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન જે છે લખવાની છે. તો ખાસ જે છે આપણે લખતા જઈએ તો તમને ખ્યાલ પડે. કોપરમાં +2 એટલે કે 3d9. નિકલ 28 +2 એટલે કે 3d8. ક્રોમિયમ 3d5 એટલે કે 4 અને +3 એટલે કે 5. તો હવે તમારે જે છે એના ક્રમની અંદર ગોઠવવાના છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સરખામણીમાં. તો આની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે 5. આમાં કેટલા હશે? તો કે 4. આમાં કેટલા હશે? તો કે 2. આમાં કેટલા હશે? તો 1. તો ખરો ક્રમ કયો થયો ભાઈ? કયો તો જોઈ બધામાં 3 ઇલેક્ટ્રોન દૂર કરીને મેં જે છે એ કેટલા ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં લખેલું છે. અને પછી તમારે જે છે નક્કી કરવાનું છે કે આ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત, આમાં 4, આમાં કેટલા 2 અને આમાં કેટલા 1. તો કયો ક્રમ થયો છે? સૌથી વધારે 5 એટલે +3 માં 5 જેમ આવશે તો સી ઓપ્શનમાં શક્ય બનશે. ક્રોમિયમમાં 4, નિકલમાં 2 અને કોપરની અંદર 1 એટલે કે સી આન્સર જે છે આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો ક્રમ. અને ઓલું તમને મેં શીખવાડી દીધું છું μ √n(n+2) ચુંબકીય ચાકમાત્રા. તો ચુંબકીય ચાકમાત્રાનો ક્રમ પણ આ જ થશે હો ભાઈ. જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમ ચુંબકીય ચાકમાત્રા જે છે વધારે. આપણે આગળ જે છે ભણશું પણ એનો શીખવાયો છે કે મેં તમને કહી દીધું છે કે ચુંબકીય ચાકમાત્રા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અનવેલોપ ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જે છે એ તમે ક્લિયર કરી શકશો. એટલે કયો આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. કોપર +2 ની ઇલેક્ટ્રોન રચના 3d9 છે જ્યારે કોપર +1 ની 3d10 છે. તો આપેલામાંથી કયો વિકલ્પ જે છે પસંદ કરો. હવે મિત્રો એ આખી વાત જે છે એ પ્રેક્ટિકલી આધારિત છે અને એની હાઇડ્રેશન એન્થાલ્પી ના આધારે છે. આપણે જોયું તો આગળ હાઇડ્રેશન એન્થાલ્પી જે છે એ સરખી થતી નથી. એના કારણે મિત્રો હંમેશા યાદ રાખજો
કોપર +2 એ વધારે સ્થાયી હોય. કોઈ કન્ફ્યુઝ થાય કોપર +1 ઓછો સ્થાયી હોય એવું લખી નાખતા નહીં. સૌથી વધારે કોણ હોય સ્થાયી? કોપર +2 વધારે સ્થાયી હોય. ક્લિયર? એટલે ખાસ જે છે ઈ યાદ રાખજો. આમાં જે છે કયો આન્સર આવશે? એ આન્સર આવશે. કોપર શા માટે એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરી શકતો નથી? તો આપણે મિત્રો સમજી ગયા E0 સેલ એમાં હાઇડ્રોજનનો 0 છે, કોપરનો +0.34 છે. એટલા માટે મિત્રો કોપર એ એસિડમાંથી H+ માંથી H2 બનાવી શકે નહીં. એટલે H+ નું એ રિડક્શન કરી શકશે નહીં. તો શબ્દો શું કહે છે? કોપર એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરી શકતો નથી કારણ કે કોપરનો E0 સેલ ધન છે, જ્યારે હાઇડ્રોજનનો બીજો પોટેન્શિયલ ઋણ છે. તે હાઇડ્રોજન કરતા કેવો છે? ઓછો સક્રિય છે. એટલે H+ નું H2 માં કન્વર્ઝેશન થઈ શકે નહીં. આ મિત્રો કારણ અને વિધાન છે એ આપણે સમજી શકીએ. ક્લિયર? આગળ ડિસ્કશન કરી ગયેલા છે. એ જ વસ્તુ અહીંયા કારણની અંદર આપણે 2 માર્કની અંદર પૂછી શકે, 1 માર્કની અંદર પણ આવો ક્વેશ્ચન આવી શકે. આગળ મેંગેનીઝ, નિકલ અને ઝિંક ના E0 સેલ મૂલ્ય ચા માટે ધાર્યા કરતા વધારે ઋણ છે. કેમ મિત્રો? એના જે મૂલ્ય તમે ધાર્યા કરતા વધારે ઋણ છે. તો અહીંયા જે છે તારે સમજાવે છે કે Mn+2 નું ઋણ મૂલ્ય એમાં ભરાયેલ અર્ધપૂર્ણ દ્વિકક્ષકની સ્થાયીતા જો અહીંયા લખેલું છે ભાઈ, ક્યાંય આપણે બોર્ડ સાફ કર્યું નથી. અહીંયા જો લખેલું છે કોણ એ વસ્તુને શબ્દોમાં લખેલી છે. હાઇડ્રેશન મહત્તમ ઋણ છે એટલા માટે, નિકલ માટે એની હાઇડ્રેશન મહત્તમ ઋણ છે એટલા માટે. ત્રણ વસ્તુ છે. Mn+2 માટે દ્વિકક્ષક અર્ધપૂર્ણ છે, Zn+2 માટે દ્વિકક્ષક પૂર્ણ છે, નિકલ માટે એની હાઇડ્રેશન એન્થાલ્પી મહત્તમ છે એટલે કે વધારે ઋણ છે. એના કારણે E0 સેલના મૂલ્ય મેંગેનીઝ, નિકલ અને ઝિંકના ધાર્યા કરતા કેવા છે? વધારે ઋણ. ખાસ સમજો મિત્રો, આ કારણ છે તમને યાદ રહી જવું જોઈએ. અને આમાં એમ પણ કે Zn+2 ની વધારે ઋણ છે તો એનું કારણ તો કે એમાં ઇલેક્ટ્રોન T2G માં ગોઠવાયેલા છે એટલા માટે. ક્લિયર? કોપર માટે E0 સેલનું મૂલ્ય +0.34 વોલ્ટ છે, જ્યારે Zn માટે -0.74 વોલ્ટ છે. સમજાવો. તો મિત્રો કોપર માટે E0 સેલનું મૂલ્ય જે છે એ કેવું છે? +0.34. એના માટેનું કારણ છે તો કે કોપરમાંથી કોપર +2 ના રૂપાંતર માટેની જરૂરી ઊર્જા તેમની જલીકરણ દ્વારા સંતુલિત થતી નથી. આપણે વાત થઈ ગયા ને બોર ચેમ્બર સાયકલ પર મેં ડ્રો કર્યું હતું, યાદ કરો. એની જે હાઇડ્રેશન એન્થાલ્પી જે છે, હાઇડ્રેશન એન્થાલ્પી અને એની આયનિક એન્થાલ્પી અને એની સબ્લિમેશન એન્થાલ્પીમાં ડેલ્ટા S ખૂબ મોટો થાય છે. ડેલ્ટા S મોટો થાય છે એટલે એનો E0 સેલ પણ કેવો થાય? ઘન થાય, મોટો થાય. ત્યારે હાઇડ્રેશન એન્થાલ્પી છે આયનિક એન્થાલ્પીને સંતુલિત થતા નથી. એટલા માટે એનો E0 સેલ કેવો મળે છે? ધન મળે છે. જ્યારે Zn માં શું થાય છે ભાઈ? તો કે Zn માં એની આયનિક એન્થાલ્પી ઓછી છે અને ડેલ્ટા S એને કેવો મળે છે? નાનો મળે છે. ડેલ્ટા S નાનો મળે છે એટલે એનો E0 સેલ પણ કેવો મળે છે? ઋણ મળે છે. જ્યારે કોપરનો ડેલ્ટા H મોટો મળે છે, મોટો મળે છે એટલે E0 સેલ પણ કેવો મળે છે? મોટો મળે છે. એટલે કે કેવો મળે છે? ધન મળે છે. એટલે આ ધન મળે છે અને કેવો મળે છે? ઋણ. મિત્રો ખૂબ શાંતિથી અને સમજણ માંગેલો એવો ટોપિક છે. આજના લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ. મિત્રો ખાસ થિયરી જે છે એક વખત સમજજો, વિચારજો, એક વાર જે છે તમે રીડિંગ કરજો શાંતિથી અને કારણ જે છે તને વિચારજો. 3 કારણ શીખી જાવ તો થિયરી બધી એમાં જે છે આવી ગઈ. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ આગળના ટોપિકની અંદર જઈએ અને આ ટોપિકના MCQ ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.